તૂટેલું ચપ્પલ। મિત્રો, આ વિડીયો જોઈને જો તમારા આંખના ખૂણા આંસુથી ન ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણોની ઉણપ છે। કેટલીય અમૂજણો અને રાતોની રાતોના ઉચાળથી બકુલભાઈ ત્રાસી ગયા હતા। લોકડાઉન ક્યારનુંય ભલે પત્યું હોય, પણ તેમની જિંદગીનું લોકડાઉન હજુએ પત્યું નહોતું। પહેલાં નોકરી ગઈ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઈ હતી। દુકાળમાં અધિક માસની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઈને આવતી હતી। બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઈ ગયું। તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી। જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા। વ્યાજે લીધેલ પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા 6 માસનું બાકી ઘર ભાડું અને હવે મકાન માલિકની રોજ રોજ ઘર ખાલી કરવાની ધમકીઓ, વિક્રાંતની સ્કૂલ ફી, અરે હવે તો ઘર ચલાવવાના સાંસા પડવા લાગ્યા હતા। કૃપા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી। એના પિયરમાં થોડું સુખ હતું, પણ કૃપા જીવતે જીવત ક્યારેય પિયર નહીં જાય। પોતે એમની પાસેથી પહેલાં પણ મદદ લઈ ચૂક્યો હતો, એટલે હવે હાથ લંબાવવા શરમ આવતી હતી। જીવવાના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઈ રહ્યા હોય તેમ બકુલભાઈની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી। એક દિવસ આખરે થાકીને બકુલભાઈએ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો। ક્યાં જાઓ છો? કૃપા એમને કંઈ કીધા વિના બહાર જતા જોઈ ઉંબરે આવીને બોલી, આ તો ચપ્પલ તૂટી ગયું છે, જરા સંધાવીને લાવું અને નોકરી માટે તપાસ કરી આવું। નજર મિલ્યા વિના બકુલભાઈ કૃપા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા। બકુલભાઈ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઈ કામ માટે નીકળતા। કોઈ દી સારો હોય તો મજૂરી મળતી, નહીં તો નદી કિનારે બેસીને ખારી સિંગ ખાઈને પાણી પી લેતા। આજે પણ એમને ખારી સિંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એક પછી એક સિંગ દાણાને સાવ ખાલી પેટમાં પધરાવ્યા। ક્યારે પેટ દુખી જતું, પણ એ દુઃખ જિંદગીના દુઃખોના પહાડ સામે તે સામાન્ય હતું। પડીકું ખાલી થઈ ગયું। તેના ફોતરા નીચે રહેલા જૂના છાપામાં એક ન્યૂઝ પર નજર ફરવા લાગી। આર્થિક તંગીથી કંટાળીને એક આડેધે નદીમાં કરી આત્મહત્યા। બકુલભાઈની નજર થોડીવાર તેમાં ચોંટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઈ લીધું। એક ઊંડો શ્વાસ લઈને તે કાગળનો ડૂચો મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા। જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઉછળતા પાણી તરફ દ્રષ્ટિ કરી અને જિંદગીની અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા। આ વમણો જ મારી બધી સમસ્યાનો અંત છે। હારી ગયો છું, હવે નહીં જીવાય। હૃદયનો વિલાપ અને આંખોના વહેતા આંસુ બકુલભાઈની જીવવાની ઈચ્છાને ધૂંધળી બનાવી રહ્યા હતા। પુલ પર પોતાના બંને હાથની હથેળી દબાવી અને કૂદી પડવા મન મક્કમ બન્યું। પુલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા। તેમને આંખો મીંચી અંદરથી એક ઊંડો વાલોપાત ઉઠ્યો। ભગવાન પાસે મનોમન માફી માંગી। હાથમાં કોકડું વાળી ગયેલા કાગળની અંદર આવતીકાલે પોતાની તસવીર છપાશે તેવું પણ દેખાઈ ગયું। છેલ્લે છેલ્લે વિક્રાંત અને કૃપાનો ચહેરો નજર સામે દેખાયો। જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકારમય લાગતા હોય છે, એમ બકુલભાઈની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો। કૃપાનો કાયમનો સાથ છોડી અને વિક્રાંતને અનાથ મૂકીને તેમને આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું।
એક પગ ઊંચો કર્યો અને કેડ જેટલી ઊંચી પુલની પાળી પર મૂક્યો. મોત સામે છેલ્લી સલાંગ ભરવાની ઘડી આવી પહોંચી હતી. ત્યાં જ એક નાનો છોકરો અચાનક જ બકુલભાઈની પાસે આવ્યો અને બોલ્યો, અંકલ, તમારું ચંપલ તૂટી ગયું છે, લાવ સાંધી દઉં. અને એકાએક બકુલભાઈ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા. પગ નીચે કર્યો. સામે વિક્રાંત જીવડા છોકરાને ઊભેલો જોઈ તે રડી પડ્યા. કેમ રડો છો અંકલ? મારી પાસે પૈસા નથી. બકુલભાઈ એટલું જ બોલી શક્યા અને હિંચકા ભરાઈ ગયા. અરે એમાં શું, પૈસા પછી આપજો, પણ આમ તૂટેલું ચપ્પલ થોડું પહેરાય, લાવો લાવો. તેના શબ્દોમાં તાજગી હતી. પણ તું મને ક્યાં ઓળખે છે અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી. બકુલભાઈ તેની સાથે વાત કરતા થોડા સ્વસ્થ બન્યા. અરે અંકલ, તમે ટેન્શન બહુ લો છો. મારી ફી કંઈ લાખોમાં થોડી છે કે તમે નહીં આપો તો હું મરી જઈશ. આ તમારું ચંપલ સારું રહેશે તો તમે મને યાદ તો કરશો ને, એટલું એ ઘણું છે. લો, આ જૂનું ચંપલ પહેરો અને તમારું ચંપલ લાવો. તેને એક તૂટેલું ચંપલ બકુલભાઈને આપ્યું અને પરાણે બકુલભાઈના પગનું ચંપલ લઈ તેના કામે વળગી ગયો. બકુલભાઈ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઈ થોડી સેકન્ડ પહેલાંના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઈ રહ્યા હતા તેનું ભાન થયું. હવે વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા. થોડી વારમાં જ તેને તેનું કામ પૂરું કર્યું. લો અંકલ, તમારું ચંપલ. હવે 2 વર્ષ સુધી આ ચંપલને કંઈ થાય તો મને કહેજો. તેને બકુલભાઈના ચંપલને જ નહીં પણ તેમની જિંદગીને પણ સોંધી આપી હતી. વાહ, સરસ કામ કર્યું છે તે. હવે કહે કે કેટલા થયા? બકુલભાઈએ તેની ચમકતી આંખોમાં જોઈને કહ્યું, અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો? તેના શબ્દોમાં પણ મીઠાશની સાથે સચ્ચાઈ પણ રડકી રહી હતી. સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ? આ પુલ પર સામે છેડે બેસું છું. તેને સહેજ રીતે જવાબ આપ્યો. સારું, તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે. બકુલભાઈ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા. તે થોડીવાર માટે બકુલભાઈની આંખોમાં રહસ્યમયની નજરે જોઈ રહ્યો અને પછી બોલ્યો, અંકલ, એક વાત કહું? ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજી વાર ન આવતા. મારે બસ એટલું જ જોઈએ છે. બકુલભાઈ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચૂક્યા અને સાવ નિશબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતાં વધુ સમજદાર હતો. તે ઊભો થયો અને તેને તેની વસ્તુઓ તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેના પગમાં રહેલું પેલું તૂટેલું ચપ્પલ તેને પાછું આપ્યું ને પૂછ્યું, તું સરસ ચંપલ સોંધે છે તો આ જૂના ચંપલને કેમ નથી સોંધી દેતો? એ મારા પપ્પાની યાદગીરી છે. એટલું કહેતા જ તેની આંખોમાં જળજળિયા આવી ગયા અને મોં ફેરવી લીધું. કેમ? તારા પપ્પા ક્યાં છે? બકુલભાઈને તેની વાતમાં રસ જાગ્યો. તેને નદી તરફ મોં રાખીને જવાબ આપ્યો, 10 દિવસ પહેલાં જ આ નદીમાં એમની લાશ મળી હતી. એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી. છાપામાં પણ આવ્યું હતું. તેમના એક પગનું આ તૂટેલું ચંપલ અહીં રહી ગયું હતું. તે અહીં સામે જ વર્ષોથી બૂટ પોલિશ કરતા હતા. કોરોનામાં ઘરની હાલત બગડી ગઈ. એ સહન ન કરી શક્યા અને એમને તે રડી રહ્યો હતો. પણ થોડી વારમાં જ તે ફરી સ્વસ્થ થઈને બોલ્યો, આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટૂંકાવી તેના પરિવારને અપાર દુઃખમાં મૂકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે. પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુઃખ ઉલટાનું વધે છે. એ પછી મને થયું કે હું અહીં જ આમ તેમ ફરતો રહીશ
અને કોઈ પણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મત તો રહીશ. કોઈની તૂટેલી જિંદગીને ફરી શોધી આપવા પ્રયત્ન કરીશ. તેનો ડૂમો બાજી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો. બકુલભાઈ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચંપલને જોઈને પોતાની ભૂલ બદલ રડી પડ્યા. મિત્રો, આ વાર્તાનો સારાંશ કે જિંદગીમાં સુખ દુઃખ દરેકને આવે છે, પણ આત્મહત્યા તેનો ઈલાજ નથી. આજે દુઃખ છે તો કાલે સુખ આવશે, અને સુખ છે તો દુઃખ આવશે. પણ માણસે હિંમત ન હારવી જોઈએ. કોઈ પણ સમસ્યાનું સમાધાન મળી જ રહે છે, અને આત્મહત્યા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને આવા ઘણા બધા બીજા વિડીયો માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.